અમદાવાદમાં રોડ ઉપર નડતરરૂપ એવા 1386 ધાર્મિક દબાણ દૂર કરવા મ્યુનિસિપાલિટી તંત્રે નોટિસ આપી. અમદાવાદના વિવિધ વોર્ડ વિસ્તારના જાહેર રસ્તા ઉપર આવેલા નડતરરૂપ 1386 ધાર્મિક પ્રકારના દબાણને 7 દિવસમાં દૂર કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે. 6 જુલાઈ સુધીમાં 149 ધાર્મિક સ્થાનના દબાણ સુપ્રીમ કોર્ટમાં દાવા પ્રકરણ 2006 અન્વયે આપવામાં આવેલા આદેશ તથા ગુજરાત સરકારના ગૃહ વિભાગના એપ્રિલ 2024માં કરવામાં આવેલા ઠરાવ મુજબ દૂર કરવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં આવેલા રોડ ઉપર નડતરરૂપ એવા ધાર્મિક સ્થાનના દબાણ દૂર કરવા શહેરના તમામ 7 ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાવા પ્રકરણ SLP નંબર 8519/2006 અન્વયે 29 જૂન 2009 તથા 7 ડિસેમ્બર 2009ના હુકમ તેમજ હાઈકોર્ટમાં દાવા પ્રકરણ SCA નંબર 9686/2006ના આદેશ ઉપરાંત રાજ્યના ગૃહ વિભાગના 19 એપ્રિલ 2024ના ઠરાવ મુજબ 7 દિવસના સમયમાં રોડ ઉપર જાહેર જગ્યામાં કરવામાં આવેલા ધાર્મિક પ્રકારના દબાણ દૂર કરવા નોટિસની બજવણી કરવામાં આવી છે. શહેરના વટવા ઉપરાંત વિરાટનગર, ઇન્ડિયા કોલોની વોર્ડ તેમજ રામોલ તથા ઈસનપુર વોર્ડના ભાડુઆતનગર વિસ્તારમાં આવેલા મંદિરની સાથે સરદારનગર વોર્ડમાં આવેલા મંદિરને દૂર કરવા એસ્ટેટ વિભાગે નોટિસ આપતા વિવિધ ધાર્મિક સંગઠનોના આગેવાનોના દ્વારા રોડ ઉપર નડતરરૂપ ધાર્મિક સ્થાનો સામે કાર્યવાહી નહીં કરવા વિવિધ સત્તાધીશો સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ધાર્મિક સ્થાનના દબાણ મામલે તંત્ર તરફથી કરવામાં આવેલી કાર્યવાહી અંગે પ્રોગ્રેસ રિપોર્ટ પણ રજૂ કરવામાં આવનાર છે. ગુરુવારે શહેરના વટવા રોડ ઉપરાંત અન્ય વોર્ડ વિસ્તારમાં રોડ ઉપરના ધાર્મિક સ્થાન મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ તરફથી તોડી પાડવામાં આવ્યા હતા. જો કે કેટલા ધાર્મિક સ્થાનના બાંધકામ તોડી પડાયા એ અંગે એસ્ટેટ વિભાગના અધિકારીઓએ માહિતી આપવાનું ટાળી દીધું હતું. આ ઉપરાંત અન્ય કેટલા ધાર્મિક સ્થાનોને દૂર કરવા માટે નોટિસ અપાઈ છે, જેમાં વિરાટનગર રોડ પર આવેલું ભાથીજી મહારાજ મંદિર, ઇન્ડિયા કોલોની પાસે આવેલું શનિદેવ તથા પાતળિયા હનુમાનજી મંદિર, બોમ્બે કંડક્ટર રોડનું હનુમાનજી મંદિર, રામોલનું ખોડિયાર મંદિર તેમજ સરદારનગરમાં આવેલા સાંઈ બાબા મંદિરનો સમાવેશ થાય છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.